નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ ગુજરાતી મિત્રો, તમામ ખેડૂત મિત્રો માટે સૌથી મહત્વના સૌથી ઇમ્પોર્ટન્ટ સમાચાર લોકડાઉનની અસર દેખાવા લાગી છે। લોકડાઉનને લઈને આજના સૌથી મોટા સમાચાર રહેવાના છે। શું અસર વર્તાવાની છે એની સાથે સાથે હવે મોદી સરકારે કેરોસીન આપવાની જાહેરાત કરી નાખી છે। જી હા મિત્રો, હવેથી કેરોસીન આપવામાં આવશે। આજના મોટા લેટેસ્ટ સમાચાર જાણવાના છે। માવઠું પડી ગયું છે, હવામાન વિભાગની આગાહી સાચી પડી ગઈ છે। ક્યાં પડ્યું અને હવે આજની તારીખમાં ક્યાં આગાહી છે, હવામાન વિભાગે આગાહી કરી નાખી છે। આ સાથે હવે નવો મહિનો શરૂ થવાનો છે। 1 એપ્રિલથી નવા ફેરફાર થવાના છે। કર્મચારીના પગારની અંદર ફેરફાર થવાનો છે। 1 તારીખથી ક્રેડિટ કાર્ડના નિયમમાં ફેરફાર થવાનો છે। 1 તારીખથી બેંક એટીએમમાં અને રોકડ રૂપિયા ઉપાડવાની અંદર મોટો ફેરફાર થવાનો છે। 1 તારીખથી પાન કાર્ડની અંદર મોટો ફેરફાર થવાનો છે। આ સાથે 1 તારીખથી કર્મચારીના ભાડા નિયમની અંદર પણ મોટો ફેરફાર થવાનો છે। એના વિશેથી જાણીશું। ઇન્કમ ટેક્સની અંદર હવે નવું ફોર્મ આવી ગયું છે, એના વિશે જાણીશું। આંગણવાડી બહેનો માટે ખુશ ખબર આવી છે, એના વિશે મિત્રો જાણવાના છે। આની સાથે સાથે પેટ્રોલ ડીઝલની અંદર જે 10 રૂપિયા ઘટાડ્યા હતા, એક્સાઇઝ ડ્યુટી ઘટાડી હતી, એનાથી શું અસર થઈ, રેલવે વિભાગનો નવો ફેરફાર છે। તમામ લેટેસ્ટ સમાચાર ઉપર આજના વિડીયોની અંદર જાણવાના છે। અને એક એલપીજી સિલિન્ડરને લઈને પણ મોટા સમાચાર આવી ગયા છે। જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, લોકડાઉનની જાહેરાત કરી દઉં, કેરોસીનની જાહેરાત કરી દઉં એના પહેલાં જાણી લ્યો માવઠાને લઈને હવામાન વિભાગે આગાહી કરી હતી। એ આગાહી તદ્દન સાચી પડી ગઈ છે। હવામાન વિભાગની આગાહી જે થઈ હતી, અમરેલી જિલ્લાની જ આપણે વાત કરી દઈએ તો ખાંભા ગીર પંથકની અંદર વાતાવરણમાં પલટો આવ્યો તો સાચી આગાહી પડી, એટલે અમરેલી જિલ્લાના જેટલા ગામડાઓ હતા ત્યાં કમોસમી વરસાદ પડી ગયો છે। ખેતી પાકને મોટું જોખમ થઈ ગયું છે। ગીરની પ્રખ્યાત કેસર કેરી આંબા ઉપર તૈયાર થઈ રહી છે, ત્યારે હવે પાક બગડવાની તૈયારીમાં છે। પાક ખરી પડવાની એક ખેડૂતોને ભીતિ સેવાઈ ગઈ છે। અમરેલી જિલ્લાની અંદર વરસાદ પડ્યો, આ સાથે અનેક જિલ્લાઓના અનેક ગામડાની અંદર મિત્રો ગઈકાલે વરસાદ પડ્યો હતો અને હવે આજે પણ હવામાન વિભાગે આગાહી કરી છે। આજે 30 તારીખ છે અને આજે 30 માર્ચના રોજ લાઇટ ટુ મોડરેટ રેન અને થંડર શાવર સાથે ગાજવીજ વરસાદ પડશે એવી આગાહી છે। એટલે કડાકા ભડાકા થાય પરંતુ મોડરેટ એટલે કે મધ્યમ લેવલનો વરસાદ પડી શકે છે। કયા વિસ્તારમાં કઈ જગ્યાએ વરસાદ પડશે એના વિશેની વાત કરી દઉં તો સૌપ્રથમ આપણે વાત કરીએ સૂકું વાતાવરણ રહેશે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, સૌરાષ્ટ્રના કચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા, કચ્છ આ બધા વિસ્તારમાં સૂકું વાતાવરણ રહેશે। આવતીકાલે વરસાદનો વ્યાપ વધી શકે છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ અને કચ્છની અંદર હળવો વરસાદ પડી શકે। આવતીકાલે 31 તારીખના રોજ વરસાદ પડી શકે છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારો, દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને કચ્છના વિસ્તારોની અંદર હળવો વરસાદ પડશે એવી આગાહી કરવામાં આવી છે। આજના મિત્રો લેટેસ્ટ સમાચાર હતા। આ બાજુ મિત્રો હવે એક મોટા સમાચાર લોકડાઉનને લઈને મિત્રો આવી ગયા છે। આપણા ભારતની વાત સૌ પ્રથમ મિત્રો કરી દઉં તો ભારતમાં લોકડાઉન લાગ્યું નથી। મોદી સરકારે પણ કીધું છે કે હાલ લોકડાઉન લગાવવાની કોઈ શક્યતા નથી। હજી આપણી પાસે ઈંધણ પૂરતા પ્રમાણમાં છે, એલપીજી ગેસ પૂરતા પ્રમાણમાં છે, અત્યારે કોઈ ગભરાવાની જરૂર નથી। પરંતુ આજે જાહેરાત કરવામાં આવી છે
એ બીજા દેશોની વાત કરી રહ્યા છે। બીજા દેશોમાં હવે લોકડાઉન લાગવાના શરૂ થઈ ગયા છે, પણ આપણા દેશની અંદર હજી કોઈ લોકડાઉનની શક્યતા નથી। જાણીતા મિત્રો ન્યૂઝ અહેવાલ બીબીસીએ કહી દીધું છે કે ઈંધણ સંકટને કારણે શ્રીલંકાની અંદર લોકડાઉન તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। શ્રીલંકામાં જાહેરાત થઈ ગઈ છે કે દર બુધવારે જાહેર રજા રહેશે। જ્યાં મિત્રો દર બુધવારે તમામ ક્ષેત્રોની અંદર જાહેર રજા રાખવાની છે। શાળાઓ હોય, કોલેજો હોય, ઓફિસો હોય, એને અઠવાડિયામાં ફક્ત 4 દિવસ જ કામ રહેશે। એટલે 7 દિવસનું અઠવાડિયું હોય એમાં 4 દિવસ જ ચાલુ રાખવાનું, બાકીના જે 3 દિવસ છે એ 3 દિવસ રજા જાહેર કરી નાખવામાં આવી છે તમામ શાળા, કોલેજ અને ઓફિસની અંદર। જો કે આનાથી આરોગ્ય અને ઇમિગ્રેશન અધિકારીઓ જેવી આવશ્યક સેવાઓ પૂરી પાડતી જે સરકારી સંસ્થાઓ છે એને કોઈ અસર થવાની નથી। એટલે કે આરોગ્ય ક્ષેત્ર તો કામ 24 કલાક કામ ઉપર રહેવાના છે, એમાં કોઈ રજા નથી। ઇમિગ્રેશન અધિકારીઓ પણ પોતાની સેવા સતત શરૂ રાખશે। વધુમાં ખાનગી કાર એક સમયે ફક્ત 15 લીટર સુધી અને બાઇક અને સ્કૂટરમાં ફક્ત 5 લીટર સુધી જ ઈંધણ ભરી શકશે। એટલે કોઈ પણ વાહન લઈને તમે જાઓ, કાર લઈને જાઓ તો કારમાં વધુમાં વધુ 15 લીટર સુધી જ પેટ્રોલ ડીઝલ પૂરવા દેવામાં આવશે અને બાઇક કે સ્કૂટર હોય તેમાં 5 લીટર જ પેટ્રોલ પૂરવા દેવામાં આવશે, એનાથી વધુ પેટ્રોલ નહીં। એક રિપોર્ટની અંદર એવું પણ કીધું છે કે જો હજી સ્થિતિ સુધરશે નહીં તો શ્રીલંકાની અંદર એનર્જી લોકડાઉન પણ લાગી શકે છે। એટલે કે વધુ મોટું લોકડાઉન પણ લાગી શકે છે। તો શ્રીલંકાની અંદર લોકડાઉન લાગવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। આપણે ભારતની વાત કરીએ તો હાલ કોઈ લોકડાઉનની શક્યતા નથી। ત્યાર પછીના મિત્રો આ બાજુ આપણે દેશની વાત કરીએ તો મોદી સરકારે જાહેરાત કરી નાખી છે કે હવે પેટ્રોલ પંપ ઉપર કેરોસીન આપવામાં આવશે। જ્યાં મિત્રો વર્તમાન વૈશ્વિક ભૌગોલિક રાજકીય પરિસ્થિતિ અને યુદ્ધને કારણે જે સંકટ ઊભું થયું છે એ સંકટને ટાળવા માટે મોદી સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા રાહતજનક નિર્ણય લેવામાં આવ્યો છે। કેન્દ્ર સરકારે નવું જાહેરનામું બહાર પાડ્યું છે। જાહેરનામાની અંદર કીધું છે કે હવે દેશના દરેક જિલ્લાની અંદર નિર્ધારિત પેટ્રોલ પંપો ઉપરથી કેરોસીનનું વિતરણ કરવામાં આવશે। એટલે કે દરેક જિલ્લામાં અમુક પેટ્રોલ પંપો ફાળવવામાં આવશે। એ પેટ્રોલ પંપ ઉપરથી કેરોસીન તમને આપવામાં આવશે। અત્યાર સુધી કેવું હતું, કેરોસીન મુખ્યત્વે રેશનિંગની દુકાનેથી જ મળતું હતું, પણ હવે છૂટ આપી દેવામાં આવી છે પેટ્રોલ પંપોને પણ। હવે પેટ્રોલ પંપેથી તમને કેરોસીન આપવામાં આવશે, પણ બધા પેટ્રોલ પંપ નહીં, અમુક જે પેટ્રોલ પંપ તમારા જિલ્લાની અંદર, તમારા તાલુકાની અંદર ફાળવવામાં આવશે, ત્યાંથી જ તમને કેરોસીન આપવામાં આવશે। દરેક જિલ્લાની વાત કરીએ તો ઓછામાં ઓછા 2 પેટ્રોલ પંપો ફાળવવામાં આવશે। એટલે કે ઓછામાં ઓછા 2, પછી વધુ પણ થઈ શકે, 3 પણ હોય, 4 પણ હોય, 5 પણ હોય। જે જિલ્લામાં જેટલા તાલુકા આવતા હોય એ પ્રમાણે પેટ્રોલ પંપો ફાળવવામાં આવશે। જે પેટ્રોલ પંપો ફાળવશે ત્યાંથી જ તમને કેરોસીન મળી રહેશે। તો મોદી સરકારે કેરોસીન આપવાની જાહેરાત કરી છે। આજના સૌથી મોટા લેટેસ્ટ ન્યૂઝ આવી ગયા છે। આ બાજુ મિત્રો આપણે એક બીજી જાહેરાત કરી દઈએ કે પેટ્રોલ ડીઝલને લઈને કેન્દ્ર સરકાર જે એક્સાઇઝ ડ્યુટી લગાવતી હતી એ એક્સાઇઝ ડ્યુટીમાં 10 રૂપિયાનો ઘટાડો કરી નાખ્યો, પરંતુ તેમ છતાં પેટ્રોલ કે ડીઝલના ભાવ પેટ્રોલ પંપે ઘટાડ્યા નથી। ત્યારે તમામ મિત્રોને જણાવી દેવાનું કે આ જે રાહત આપવામાં આવી હતી એ કેન્દ્ર સરકારે રાહત પેટ્રોલ પંપોને આપ્યા હતા, કારણ કે જે અત્યારે વૈશ્વિક મહામારી ચાલી રહી છે એને કારણે પેટ્રોલ પંપોએ વધુ ખર્ચો ભોગવવો પડતો હતો અને વધુ ખર્ચો ભોગવ્યા બાદ પણ
નાગરિકોને તો એ જ ભાવે પેટ્રોલ વેચવાનું હતું, સરકારે કીધું હતું કે એ જ ભાવ રાખવાનો છે, પણ પેટ્રોલ પંપે અત્યારે વધુ ખર્ચો ભોગવવો પડતો હતો, એટલા માટે અમુક પેટ્રોલ પંપો તો પેટ્રોલ વેચવાનું જ ના પાડી દેતા હતા, અમુક પેટ્રોલ પંપો તો ઓછો જ જથ્થો લાવતા હતા ને એને કારણે લાંબી લાઈનો લાગતી હતી, પેટ્રોલ મળતું નહોતું। ત્યારે સરકારે જાહેરાત કરી છે કે આ પેટ્રોલ પંપોને આ જે ખર્ચાનો માર પડ્યો છે એ માર ટાળવા માટે પેટ્રોલ અને ડીઝલ ઉપર કેન્દ્ર સરકાર જે એક્સાઇઝ ડ્યુટી લેતી હતી એમાં 10 રૂપિયાનો ઘટાડો કરી નાખ્યો। આપણે પેટ્રોલની વાત કરી દઈએ તો પહેલાં જે સરકાર 13 રૂપિયા 1 લીટરે એક્સાઇઝ ડ્યુટી લેતી હતી એના બદલે હવે ખાલી 3 રૂપિયા જ એક્સાઇઝ ડ્યુટી લેશે, એટલે 10 રૂપિયાનો ઘટાડો પેટ્રોલમાં કર્યો। એવી રીતના ડીઝલ ઉપર 10 રૂપિયા 1 લીટરે એક્સાઇઝ ડ્યુટી લેતી હતી એના બદલે હવે એમાં શૂન્ય કરી નાખવામાં આવી, એટલે કે હવે કોઈ એક્સાઇઝ ડ્યુટી ડીઝલ ઉપર લેવામાં આવશે ન, એટલે ડીઝલમાં પણ 10 રૂપિયા એક્સાઇઝ ડ્યુટી ઘટાડી દીધી, એટલે પેટ્રોલ પંપે હવે વધુ ખર્ચો જે આવ્યો તો માથે એ ટળી ગયો છે અને જે ભાવે પેટ્રોલ ડીઝલ મળતું હતું એ જ ભાવે હવે ગ્રાહકોને આપવામાં આવશે, કોઈ વધારે હવે ચાર્જ લેવામાં નહીં આવે અને હવે પેટ્રોલ પંપો પણ પૂરતા પ્રમાણમાં પેટ્રોલ લાવશે। તો આ સૌથી મોટા આજના સમાચાર છે, આજના મોટા લેટેસ્ટ ન્યૂઝ। હવે મિત્રો આવી ગયા છે 1લી તારીખ, નવો મહિનો શરૂ થવાનો છે, આ નવા મહિના રોજ મિત્રો કયા ફેરફાર થવાના છે, તો સૌપ્રથમ આપણે કર્મચારીઓ જે પગારદાર વર્ગ છે એમને લઈને એક મોટો ફેરફાર પગારની અંદર થવાનો છે, એના ઉપર કરી નાખીએ તો મિત્રો 1 એપ્રિલ 2026થી ભારતમાં રોજગાર ક્ષેત્ર અને આવકવેરા કાયદામાં મોટો ફેરફાર થવાનો છે। હવે 1લી તારીખથી નવો કાયદો આવવાનો છે, કર્મચારીઓનો જે મૂળ પગાર હોય એના કુલ પગારના ઓછામાં ઓછો 50% હોવો જોઈએ। અત્યાર સુધી કંપનીઓ કર બચાવવા માટે જે મૂળ પગાર છે એ ઓછો રાખતી હતી અને વધુ નકરા ભથ્થા ચૂકવે રાખતી, એટલે જેનો ટોટલ પગાર હોય એ તો વધુ જ રહેતો હતો, પણ મૂળ પગાર ઓછો રાખીએ એટલે એને પીએફ પણ ઓછું ભરવું પડતું હતું, એટલે પીએફને ટાળવા માટે ભથ્થાઓ આપી દેતી હતી પણ પગાર તો એનો ઓછો જ ગણાવતી હતી। આનાથી એવું થતું હતું કે પીએફ ઓછો ભરવો પડતો હતો અને કર્મચારીના હાથમાં પગાર ઝાઝો મળતો હતો, પણ હવેથી નવો નિર્ણય આવી જવાનો છે કે જેનો મૂળ પગાર છે એ ટોટલ પગારના 50% હોવો જોઈએ। આજના લેટેસ્ટ સમાચાર છે, એટલે હવે જેમ મૂળ પગાર વધશે તેમ તમારા પ્રોવિડન્ટ ફંડ અને ગ્રેચ્યુટી કપાતની અંદર પણ વધારો થશે, એટલે કે હવે તમારું પીએફ પણ વધુ કપાશે અને જે ગ્રેચ્યુટી કપાત હતી એ પણ હવે વધારે થશે, એટલે હાથમાં આવતો પગાર તમારો ઘટી જવાનો છે। પણ આનાથી તમે જ્યારે નિવૃત્ત થશો ત્યારે ફાયદો થવાનો છે, કારણ કે પીએફ તમારું વધુ કપાણું, એટલે પીએફનો પગાર તમને નિવૃત્તિ પછી સારો એવો મળશે। તો 1 એપ્રિલથી પગારમાં મોટો ફેરફાર થવાનો છે, એવી જ રીતના ક્રેડિટ કાર્ડના નિયમમાં પણ 1લી તારીખથી ફેરફાર થશે। નવો નિયમ આવી જશે કે મોટા પાયે ક્રેડિટ કાર્ડના વ્યવહારો જે થતા હશે એના ઉપર હવે ચાંપતી નજર રાખવામાં આવશે। હવે મિત્રો તમે 10 લાખ રૂપિયાથી વધુ તમે ડિજિટલ ખર્ચ કરો છો અથવા તો વાર્ષિક 1 લાખથી વધુ રોકડ ચૂકવણી કરતા હોય ત્યારે આવકવેરા વિભાગને તમારે જાણ કરવી પડશે, એટલે તમે 10 લાખથી વધુનો ડિજિટલ રીતના કોઈ પણ રીતના તમે જે પણ ખરીદતા હોય, લેરબેચ કરતા હોય, 10 લાખ રૂપિયાથી વધુ જાઓ છો તો તમારે આવકવેરા વિભાગને જાણ કરવી પડશે। અને જો વર્ષે 1 લાખથી વધુ રોકડ ચૂકવણી પણ જો કરતા હોય તો પણ તમારે જાણ કરવી પડશે, આ નવો નિયમ છે। બીજી તરફ કરદાતા માટે એક નવી સુવિધા આવી ગઈ છે કે હવે તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને તમે ટેક્સ પણ ભરી શકશો। જી હા મિત્રો, ક્રેડિટ કાર્ડથી તમે ટેક્સ ભરી શકશો, પણ એના માટે તમારા પાસેથી વધારાની ફી પણ લેવામાં
આવશે. એટલે ક્રેડિટ કાર્ડથી ટેક્સ તો ભરી શકશો, પણ ફી કર એમાં થોડોક ચાર્જ લાગશે, વધારાની ફી તમારે ભરવી પડશે. આ નવો નિયમ 1લી તારીખથી આવવાનો છે. તો આ બાજુ બેંક એટીએમની અંદર અમુક બેંકોએ પોતાના બેંકના એટીએમમાંથી પૈસા ઉપાડવાના નિયમમાં ફેરફાર કર્યો છે. અમુક બેંકોએ રોકડ ઉપાડ ઉપર પણ ફેરફાર કર્યો છે. આપણે જાણી લઈએ કઈ બેંકે કયો ફેરફાર કર્યો છે. તો 1 એપ્રિલથી આપણે વાત કરી દઈએ. HDFC બેંકે મેટ્રો શહેરની અંદર મફત વ્યવહારોની મર્યાદા 3 કરી છે, અને નોન મેટ્રો શહેર હોય એટલે કે જે બહુ હાઈફાઈ સિટી નથી એમાં 5 વખત તમે મફતમાં ટ્રાન્ઝેક્શન એટીએમમાંથી કરી શકશો. એવી રીતના આપણે પંજાબ નેશનલ બેંકની વાત કરી દઈએ. તો પંજાબ નેશનલ બેંકે કેટલાક ડેબિટ કાર્ડ ઉપર દૈનિક રોકડ ઉપાડની મર્યાદા જે પહેલાં 1 લાખ રૂપિયા હતી એ ઘટાડીને હવે 50,000 રૂપિયા કરી. એટલે કે દિવસમાં ખાલી તમે 50,000 રૂપિયા સુધી જ ઉપાડી શકશો. બંધન બેંકે પણ એટીએમના નિયમમાં સુધારો કર્યો છે. એમણે દર મહિને ફક્ત 5 વાર જ મફત નાણાકીય વ્યવહારોની મંજૂરી આપી દીધી છે. 5 વખત પછી ગ્રાહકોએ વધારાની ફી ચૂકવવી પડશે. તો મિત્રો HDFC બેંક, બંધન બેંક અને પંજાબ નેશનલ બેંકની અંદર આ મોટા ફેરફાર થયા છે. એવી રીતના મિત્રો હવે 1 એપ્રિલથી પાન કાર્ડમાં મોટો ફેરફાર થવાનો છે. હવે તમારે નવું પાન કાર્ડ કઢાવવું હોય અથવા તો પાન કાર્ડમાં કંઈ સુધારો કરાવવો હોય તો ખાલી આધાર કાર્ડથી કામ ચાલશે નહીં. હવે પાન કાર્ડમાં સુધારો કરાવવો છે કે નવું પાન કઢાવવું છે તો હવે તમારે જરૂરી બીજા દસ્તાવેજ પણ આપવા પડશે. લિવિંગ સર્ટિફિકેટ કે બીજા અન્ય દાખલા પણ તમારે આપવા પડશે. ખાલી આધાર કાર્ડ આપીને તમારું કામ હવે ચાલવાનું નથી. પાન કાર્ડ કઢાવવાનો નવો નિયમ આવી ગયો છે. સુધારો કરાવવો હોય તો પણ હવે નવા નિયમનું પાલન 1લી તારીખથી આવનારી 1 એપ્રિલ નવા મહિનાથી આ નવો નિયમ લાગુ થવાનો છે. ત્યાર પછીના મિત્રો સમાચાર ફરી કર્મચારી માટે આવી ગયો છે. 1લી તારીખ 1 એપ્રિલથી કર્મચારી ખોટું જે ભાડું બતાવતા હોય છે એને લઈને હવે નવો નિર્ણય ફેરફાર આવી ગયો છે. હવે મકાન માલિક સાથે તમારા શું સંબંધો છે એ પણ જાહેર કરવા પડશે. પગારદાર કર્મચારીઓ માટે હાઉસ રેન્ટ અલાઉન્સના નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા છે. જો તમે વાર્ષિક 1 લાખ રૂપિયાથી વધુનું ભાડું ચૂકવો છો તો તમારે મકાન માલિકનો પાન કાર્ડ નંબર પણ આપવો પડશે. આ સાથે જ નવા ફોર્મ 124ની અંદર એ પણ જણાવવું પડશે કે મકાન માલિક સાથે તમારા પારિવારિક સભ્ય એટલે કે પરિવારના સભ્ય છે કે કોઈક બીજા કયો સંબંધ છે એ સંબંધ પણ દર્શાવવો પડશે. આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કે કર્મચારીઓ ખોટી નકલી ભાડાની રસીદો રજૂ કરીને ટેક્સ ચોરી ઉપર લગામ લગાવતા હોય છે. એને લઈને આ મિત્રો સૌથી મોટા સમાચાર છે કે નકલી ભાડાની રસીદો બતાવી દેતા હોય છે એટલે ટૂંકમાં એને ટેક્સ ભરવો પડતો નથી. એને લઈને આ સૌથી મોટા સમાચાર છે. કર્મચારી ભાડાનો નવો નિયમ. મકાન માલિક સાથે તમારો શું સંબંધ છે, સાથે સાથે તમારે મકાન માલિકનો પાન કાર્ડ નંબર પણ આપવો પડશે. ક્યારે? જ્યારે તમે 1 લાખથી વધુનું ભાડું ભરતા હોય ત્યારે. ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો હવે ઇન્કમ ટેક્સ તમે ભરતા હોય તો હવે જૂના ફોર્મને ભૂલી જજો. નવા ફોર્મ તમારે ભરવા પડશે. જ્યાં મિત્રો 1 એપ્રિલથી તમે જે ફોર્મ નંબર 16 ભરતા હતા એ ફોર્મને તમારે ભૂલી જવાનું છે. એના બદલે તમારે ફોર્મ નંબર 130 ભરવાનું રહેશે. જ્યાં મિત્રો ફોર્મ નંબર 16 જે હતું એના બદલે હવે તમારે ફોર્મ નંબર 130 ભરવાનું છે. આ ફેરફાર ખાલી તમારે નામનો નથી પરંતુ એનું આખું ફોર્મેટ પણ બદલી જવાનું છે. જે ફોર્મ તમે 16 નંબરનું ભરતા હતા એના બદલે હવે 130 નંબરનું ફોર્મ ભરવું પડશે, જેથી ટેક્સ ફાઇલિંગ વધુ સરળ અને ડિજિટલ બનશે. એવી જ રીતના બીજું ફોર્મ પણ બદલાણું છે. સિનિયર સિટીઝન
અને અન્ય લોકો જે TDS બચાવવા માટે 15G અને 15H ભરતા હતા એ બંને ફોર્મને હવે મર્જ કરી નાખવામાં આવ્યું છે, એક સાથે કરીને હવે એ ફોર્મનું નામ થઈ ગયું છે ફોર્મ નંબર 121. એટલે 15G અને 15H બે ફોર્મ તમે ભરતા હતા એના બદલે હવે તમારે ખાલી માત્ર એક જ ફોર્મ નંબર 121 ભરવાનું રહેશે. તો ઇન્કમ ટેક્સ માટે નવા ફોર્મ આવી ગયા છે, જૂના ફોર્મને તમારે ભૂલી જવાનું છે. આ બાજુ મિત્રો હવે આપણે આવીએ LPG સિલિન્ડરને લઈને. LPG સિલિન્ડરમાં હવે એક નવો ફેરફાર થયો એવું લોકો કહી રહ્યા છે કે જે પહેલાં 25 દિવસનો સમય મર્યાદા હતી એને વધારીને 35 દિવસ કરી નાખી છે. એ મિત્રો તદ્દન ખોટું છે. સરકારે આ નિવેદનને વખોડી નાખ્યું છે. સરકારે કીધું છે કે 35 દિવસની જે વાત લોકો કરી રહ્યા છે ખોટી છે. જે આપણે સમય મર્યાદા નક્કી કરી હતી કે રિફિલ બુકિંગ માટે વર્તમાન શહેરી વિસ્તારોની અંદર 25 દિવસ અને ગામડામાં રહેતા હોય ગ્રામીણ વિસ્તાર હોય તો ત્યાં 45 દિવસની સમય મર્યાદા રાખી છે. એ નિયમમાં કોઈ ફેરફાર કર્યો નથી. એટલો એ જે નવો ફેરફાર હતો એ જ હતો કે શહેરી વિસ્તારમાં રહેતા હોય તો 25 દિવસમાં બીજો બાટલો આવશે અને ગામડામાં રહેતા હોય તો 45 દિવસે બીજો બાટલો આવશે. 35 દિવસનો જે નિયમ છે ખોટો છે. એટલે કોઈ ખોટી અફવાની અંદર ફેલાતા નહીં. LPG સિલિન્ડર 35 દિવસે નહીં પરંતુ 25 દિવસે જ આવશે. આજના લેટેસ્ટ સમાચાર છે. ત્યાર પછી મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો આંગણવાડી બહેનો માટે ખુશ ખબર આવી ગઈ છે. ગુજરાત સરકાર દ્વારા આંગણવાડી વર્કરને હવે 5G ફોન આપવામાં આવશે. નવા 5G સ્માર્ટફોન આપવામાં આવશે. જૂના જે ફોન હતા એને પાછા લઈને હવે નવા 5G સ્માર્ટફોન આંગણવાડી બહેનોને આપવામાં આવશે. આ સ્માર્ટફોન દ્વારા કાર્યકરો હવે ઘરે ઘરે જઈને બાળકો અને ગર્ભવતી મહિલાઓની માહિતી તરત જ ઓનલાઈન અપડેટ કરી શકશે. આ પહેલ ખાસ કરીને એવા વિસ્તારોમાં મહત્વપૂર્ણ છે જ્યાં હજી સુધી ડેટા મેનેજમેન્ટ મેન્યુઅલ રીતે થતું નથી. હવે ડિજિટલ એપ્લિકેશન દ્વારા દરેક બાળકના વજન, ઊંચાઈ અને પોષણ સ્થિતિ જેવી માહિતી સંગ્રહિત થઈ જશે. એટલે હવે તમામ આંગણવાડી બહેનોને 5G સ્માર્ટફોન આપવામાં આવશે. ત્યાર પછીના મિત્રો સમાચાર. રેલવે વિભાગે એક નવો ફેરફાર કરી નાખ્યો છે. ભારત સરકારે એક નવો આદેશ જાહેર કર્યો છે જેમાં આર્મી, નેવી અને એરફોર્સના મેડલ ગેલેન્ટ્રી એવોર્ડ વિજેતાઓને ફ્રી ટિકિટ આપવામાં આવશે. જે આર્મીના જવાનો, નેવીના જવાનો કે પછી એરફોર્સના જવાનો ગેલેન્ટ્રી એવોર્ડ જીત્યા હોય અને મેડલ મળ્યો હોય તેને હવે ટ્રેનની અંદર મફત મુસાફરી કરવા દેવામાં આવશે. ખાલી એ લોકોને જ નહીં પરંતુ એમની પત્નીઓ અને એની વિધવાઓને પણ લાઈફ ટાઈમ મફતમાં મુસાફરી કરવા દેવામાં આવશે. પછી સ્લીપર ક્લાસ હોય, ફર્સ્ટ ક્લાસ હોય, AC ક્લાસ હોય, બધા ક્લાસની અંદર એ મુસાફરી મફતમાં કરી શકશે. અને આ સાથે સાથે એ આર્મી જવાનના એક સાથીદારને પણ લાઈફ ટાઈમ ફ્રી મુસાફરી કરવા દેવામાં આવશે. આ નિર્ણય રેલવે વિભાગનો નહીં પરંતુ ખુદ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. તો કેન્દ્ર સરકારનું જે ડિફેન્સ મંત્રાલય છે એમના દ્વારા આ નવો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આ મિત્રો હતા આજના મુખ્ય સમાચાર. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. આજ માટે એટલું જ. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન, જય કિસાન.